હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વાળા હિના. આજે આપણે બનાવવાનું છે જે ઝટપટ બની જાય એવા મેગી રાઈસ. તો ચાલો આપણે એની માટે શું શું વસ્તુઓ જોઈએ તે જાણીએ. બટાકા જોશે, ટમેટાં જોશે, સમારેલી ડુંગળી જોશે, મરચાં જોશે અને બાસમતી જે ભાત આવે લાંબા એ જોશે અને આપણે જે મેગી આવે છે એ લેવાની છે. તો ચાલો જોઈએ. સૌપ્રથમ છે કુકરમાં આપણે 3-4 ચમચી મોટી ચમચી છે તેલ મૂકવાનું છે. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે છે રાઈ જીરુંનો વઘાર કરવાનો છે અને ત્યારબાદ આપણે એમાં છે હિંગ નાખવાની છે. તો હિંગ નાખી દીધી છે. ત્યારબાદ આપણે જે મરચાં છે એ એડ કરવાનું છે. મરચું એડ કરી દેવાનું છે. મરચું એડ થઈ જાય ત્યારબાદ આપણા જે બધા વેજીટેબલ્સ છે એ એડ કરવાના છે. સમારેલી ડુંગળી એડ કરવાની છે અને મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે છે ટમેટાં લીધા છે એ ટમેટાં એડ કરવાના છે. ત્યારબાદ છે બટાકા આપણે છે એડ કરવાના છે. બધી વસ્તુ છે આપણે સરખી રીતે છે મિક્સ કરી દેવાની છે. બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને હવે બધા આપણે રૂટીન મસાલા છે એડ કરવાના છે. હળદર પાવડર લીધું છે, ગરમ મસાલો લીધો છે, ત્યારબાદ આપણે છે ધાણા જીરું પાવડર લીધેલું છે, ચટણી લીધેલી છે, લાલ મરચું પાવડર છે આપણે એ લીધેલો છે. બધું એડ કરવાનું છે. સ્વાદ અનુસાર મીઠું છે એ આપણે એડ કરવાનું છે. એડ કરી અને બધી વસ્તુ છે એને સરખી રીતના મિક્સ કરી લેવાની છે. બધી વસ્તુ છે મિક્સ થઈ ગઈ છે. ત્યારબાદ આપણે છે પાણી એડ કરવાનું છે. આપણે અહીંયા 1.5 ગ્લાસ છે પાણી લીધેલું છે. પાણી એડ કરી અને ગેસની જે ફ્લેમ છે એ ફાસ્ટ કરવાની છે. ફાસ્ટ કરી અને પાણી ઉકળી જાય ત્યારબાદ છે આપણે ભાત છે એ એડ કરવાના છે એમાં અને સ્પેશિયલ જે મેગી મસાલો છે એ આપણે પડીકી આવે છે એ એડ કરી દેવાની છે. તો મિક્સ કરી અને પછી છે આપણે ઉકળવા દેવાનું છે અને ત્યારબાદ છે આપણે જે ભાત લીધા હતા એને 2 પાણીથી છે ધોઈ નાખેલા છે અને એ ભાત છે એ આપણે એડ કરવાના છે આપણું જે પાણી ઉકળી ગયું છે એમાં અને ત્યારબાદ છે મિક્સ કરી દેવાનું છે ચમચાની મદદથી અને 10થી 15 મિનિટ માટે છે ભાતને ઉકળવા દેવાનું છે. ડાયરેક્ટ મેગી નથી નાખવાની, ઉકળી જાય પછી મેગી નાખવાની છે એટલે મેગી આપણી છે એકદમ લોંદો ન થઈ જાય, એમાં મિક્સ ન થઈ જાય એ રીતના મેગી એડ કરી દીધેલી છે આપણી અને બધું મિક્સ કરી અને 3 થી 4 જે છે સીટી છે એ વગાડવાની છે કુકરમાં. તો આપ જોઈ શકો છો કે 3 થી 4 સીટી થઈ ગઈ છે 15 મિનિટ પછી. તો આપણા મેગી રાઈસ છે બફાઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. તો એને ગરમ છે આપણે સર્વ કરી શકીએ છીએ અને ઇન્સ્ટન્ટ ખાવી હોય તો આપણે આવી રીતના મેગી રાઈસ છે એ કરી શકીએ છીએ. મેગી તો ખાતા જ હોઈએ છે પણ અલગ નવું કરીએ.